સુરેન્દ્રનગર શહેરમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। શહેરના શિવાલયોમાં તો વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળે છે। ત્યારે સુરેન્દ્રનગરની બાપુનગર સોસાયટીમાં રહેતી મહિલાઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી અનોખી રીતે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવામાં આવી રહી છે। આ મહિલાઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 5 દિવસમાં 1.25 લાખ માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વર પૂજન કરવામાં આવે છે। શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા જ એક ટ્રેક્ટર કાળી માટી મંગાવવામાં આવે છે, જેને ચાળીને શુદ્ધ કરવામાં આવે છે। ત્યારબાદ આ માટીને પલાળીને તેમાંથી દરરોજ અંદાજે 25,000 માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વર પૂજન કરવામાં આવે છે। 25 થી 30 મહિલાઓ વહેલી સવારે 3 વાગ્યાથી પાર્થેશ્વર બનાવવાની શરૂઆત કરે છે અને બપોરે અંદાજે 2 વાગ્યા સુધીમાં કાર્ય પૂર્ણ કરે છે। દરેક શિવલિંગ પર ચંદનનું તિલક અને ચોખા ચડાવવામાં આવે છે। સાથે સાથે આ સમગ્ર આયોજનમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। સાંજના સમયે સુંદરકાંડના પાઠ, શિવસ્તુતિ, પૂજા અર્ચના અને આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। બહેનો દ્વારા દરરોજ જે પાર્થેશ્વર બનાવવામાં આવે છે તેમાંથી ઓમ, ત્રિશૂલ અને કાચબા આકારમાં તેને ગોઠવી અદ્ભુત કૃતિ બનાવવામાં આવે છે। સામાન્ય રીતે ભક્તો મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરે છે, પરંતુ બાપુનગરની આ બહેનોએ ઘરમાં જ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરીને શ્રાવણ માસને ભક્તિમય બનાવી દીધો છે। મહિલાઓની આ અનોખી ધાર્મિક પહેલ સમગ્ર વાતાવરણમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। મારું નામ હેતલબા પરમાર છે। અમે અલકાચોક બાપુનગર 1 માં રહીએ છીએ। અહીંયા અમારે ત્યાં શ્રાવણ મહિનામાં છેલ્લા 3 વર્ષથી પાર્થિવ શિવલિંગનું 1.25 લાખનું અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે। તેમાં 25 થી 30 બહેનો જોડાયેલા છે અને આમ તો અમે છેલ્લા 13 વર્ષથી અમારા ઘરે પાર્થિવ શિવલિંગ આખો મહિનો બનાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી 1.25 લાખનું આયોજન કરીએ છીએ। એમાં અમે શ્રાવણ મહિનાની પહેલા 1 મહિના પહેલા માટીનું ટ્રેક્ટર મગાવી અને એનું આખું સાફ સફાઈ કરીને ચાળીને ભરીને સ્ટોર કરી છે। પછી એનો શ્રાવણ મહિનામાં ઉપયોગમાં લઈએ છીએ। બપોરે એની મહાઆરતી કરીએ છીએ, પછી એનું સાંજે વિસર્જન કરીએ છીએ। અને એવું કહેવામાં આવે છે કે શિવપુરાણમાં કે પાર્થિવ શિવલિંગનું મહત્વ બહુ જ છે, જે 7 કોટીના પુણ્ય હોય ત્યારે આ થાય છે એમ। તો એવું અમારા ઘરે આ કાર્ય થઈ રહ્યું છે અને આ બધા બહેનોના સાથ સહકારથી અમે લોકો કરી રહ્યા છીએ। અને એવું પણ કહેવામાં આવે છે કે નિસંતાન દંપતીઓ જો પાર્થિવ શિવલિંગનું પૂજન કરે છે તો એને સંતાન પ્રાપ્તિ થાય છે। મારું નામ સંગીતા બાડોડિયા છે। અહીંયા અમે 1.25 લાખ શિવલિંગનું અહીંયા પાર્થેશ્વર શિવલિંગનું આયોજન કરીએ છીએ। જે નંદાબા છે તેમના ઘરે બધા અમે ભેગા થઈએ છીએ કે મંદિરમાં તો સૌ લોક જાય છે, બધાય તે મંદિરે દર્શન કરવા જાય, શ્રાવણ મહિનામાં સૌ ભક્તો કરે, પણ અમે ઘરે નિર્માણ કરીએ છીએ અને ખૂબ જ સુંદર રીતે 25 થી 30 બહેનો અમારી જોડે બધાય તે અમે જોડાય છે। 3 વર્ષથી હું પણ આમાં જોડાયેલી છું કે સવારના 3 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં અમે આ કાર્ય સ્ટાર્ટ કરીએ છીએ। તેની અંદર માટી અમે વહેલા કાકી મંગાવી લે છે ટ્રેક્ટર ભરીને, પછી એને શુદ્ધ કરી અને ચાળી અને સ્ટોર કરીએ છીએ। પછી આગલે દિવસે 4 વાગે અમે લોકો બધા તે બહેનો, સત્સંગની બહેનો સત્સંગ કરતા કરતા, શિવનું ધ્યાન કરતા કરતા તેના નાના નાના ગોયણા બનાવી અને મૂકીએ છીએ। પછી સવારે એક શિવલિંગનું નિર્માણ કરીએ અને એક ચોખ્ખું, એક ચંદન ચડાવીએ અને 1.25 લાખ રોજના 30 થી 25,000 અમે બનાવીએ છીએ। જુદી જુદી એની આકૃતિ કરીએ। એક દિવસ આજે અમે સૂર્ય બનાવ્યો છે, એક દિવસ અમે કાચબો બનાવ્યો છે, એવી રીતના જુદું જુદું નિર્માણ કરીએ છીએ અને બધા ખૂબ જ સરસ રીતે સાથ સહકાર આપે છે અને ખૂબ મજા આવે છે। આની અંદર ખૂબ જ તે આમ ભક્તિમય થઈ જાય છે શિવની અંદર, ખૂબ જ તે અને ખૂબ મજા આવે છે। કહેવાય છે કે આ શિવલિંગ, પાર્થેશ્વર શિવલિંગ બનાવીએ તો નિસંતાન હોય એને સંતાન પ્રાપ્તિ થાય, જે રોગિષ્ટ હોય એના રોગ દૂર થાય। આનું ખૂબ જ મહત્વ શિવ પુરાણમાં આપેલું છે અને આ કાર્ય અમે બધા બહેનો ભેગા મળીને કરીએ છીએ। બહુ મજા આવે છે અને ખૂબ જ શિવમય થઈ જઈએ છીએ। મારું નામ નંદાબા ભરતસિંહ પરમાર, બાપુનગર બ્લોક નંબર 1 અલકાચોક। અમે 17-18 વર્ષથી મારા ઘેર કરતા હતા, પણ 1.25 લાખનું આયોજન તો 3 વર્ષથી કર્યું છે અને સવારમાં 3 વાગ્યાથી અમે ચાલુ કરીએ છીએ, 1 વાગ્યા સુધી કરીએ છીએ અને એમાં અમે 30 બહેનો છીએ અને એ બધાના સાથ સહકારથી આ શક્ય છે। એક અને બીજું કે શંકર ભગવાનની છે બધી પૂજા, આપણે કોઈ રુદ્રયા તે એમાં સૌથી વધુ મહત્વ પાર્થેશ્વરનું છે અને એમ કે પાર્થેશ્વરનું પૂજન કરવાથી જીવનમાં ઘણા લાભ થાય છે અને આ બધાના સાથ અને સહકારથી આ શક્ય છે। અને 3 વર્ષથી અમે આ 1.25 લાખ 5 દિવસની અંદર કરીએ છીએ અને 5મા દિવસે બપોર પછી 1.25 લાખ બીલીપત્ર ચડાવીએ છીએ અને અમે 30 બહેનો છીએ।